गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेनारोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे। माया काळ रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण एवा अक्षरधामना अधिपति श्री स्वामी नारायण। जनि अमृतवाणी तो बहिरहि साक्षात् महिमा रूपे जनि ब्राह्मी स्थिति अहोलिन करे सुभव्य अक्षर पदे। शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे। काका स्नेहल सिंधु दिव्य विभुने हय्यो तो वंदन करे। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सजानंद स्वामी महाराजनी जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप काकाजी महाराज, पप्पाजी महाराज, स्नेहल सिंधु दिव्य बंधु शताब्दी पर्व महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेब सर्व सुरदम पर्व महोत्सवनी जय जय जय। सदगुरुदेव की जय जय जय। आज के आनंद की जय जय जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। આજે સરસ અમારા માસાના બધા ફેમિલી મેમ્બરો બધા આવ્યા, અમને બી ખૂબ આનંદ થયો. ઓલ ઓફ યુ કેમ ઓન અવર પ્રતિમાસા એન્ડ માસીઝ ઇન્વિટેશન. So we are very happy about this also. સાથે સાથે અમારા પંકજભાઈએ વાત કરી એમ આવતા વર્ષે જૂન મહિનાની 10, 11, 12 તારીખે બી આપ બધા જરૂર પધારજો. શિકાગોની અંદર કયું થિયેટર? કોપરનિકલ થિયેટર છે, બહુ મોટું છે, 2000 હરિભક્તો બેસી શકે એવી કેપેસિટીવાળું છે. એમાં તમે બધા જરૂર તમારા કેલેન્ડરમાં એટલું માર્ક કરી રાખજો. 10, 11, 12 જૂન શુક્ર શનિ રવિ. હા, બીજું મારા પંકજભાઈએ કહ્યું એમ અમે દરેક હરિભક્તોના ઘરે જઈને પણ મહાપૂજા કરવાનું એક સોપાન ચાલુ કર્યું છે કે ભગવાન ને ભગવાનના ભક્તની પૂજા. તો તમારામાંથી બી કોઈને બી ઈચ્છા હોય તો જરૂર નામ આપજો અને અમે જરૂર આવીશું અને મહાપૂજાનું બી તમારે ત્યાં સરસ ગોઠવીશું. અમારા તુષારભાઈના સાથે અમારા જેપીનો બી સારો સંબંધ છે, એટલે તુષારભાઈને ત્યાં મહાપૂજા કરવાના છે ત્યારે જેપી બી પધારવાના છે. અને જેપી તમે બી કહ્યું કંઈ સેવા હોય તો કહેજો, તો તમારે બી એવું એક મહાપૂજાનું ભાવના હોય તો નોંધાવજો અને આપણે સરસ તમારે ત્યાં બી એક મહાપૂજા કરાવીશું. હા, તમને જ્યારે અનુકૂળ પડે એવું ચાલુ દિવસે વીકેન્ડમાં એવું જે કંઈ અનુકૂળ હોય જણાવજો. હા, બધા ભેગા થઈને ભગવાનનું નામ લઈશું. વી વિલ હેવ એ વેરી નાઇસ ટાઈમ. આજે હરિપ્રસાદ સ્વામીજીનો બર્થડે બી ઉજવીએ છીએ. આમ તો સ્વામીજીનો બર્થડે 4 મેનો હોય છે અને આમ વૈશાખ વદ 12 હોય છે. વૈશાખ 12 હજુ એક અઠવાડિયા પછી આવવાની છે. 4 મે ઓલરેડી પાસ થઈ ગઈ અને
આવતીકાલે પણ સ્વામીજીનો બર્થડે જૈન મંદિરમાં ઉજવવાના છે. સંતો બી આવ્યા છે, બધા હરિભક્તો બી આવશે, તમે બી બધા આવજો. પણ અહીંયા આપણા શુક્રવારની સભાની અંદર બી સ્વામીજીનો પ્રાગટ્ય દિન નિમિત્તે આપણે બધા સરસ સ્વામીજીને પ્રાર્થના મૂકીએ. અમારા બિનલમેને બી એમનો સ્વામીજી સાથેનો પૂર્વનો જે ભાવ અને સંબંધ હતો એ બી બતાવ્યો અને સરસ પ્રાર્થના બી મૂકી. સ્વામીજી 1956થી યોગી બાપાના સંબંધમાં આવ્યા. એમના સાથે મિત્ર હતા મહંત સ્વામી. એ એમના કોન્ટેક્ટને લઈને સ્વામીજી બી સંબંધમાં આવ્યા. મહંત સ્વામીને યોગી બાપાએ પારસદી દીક્ષા આપેલી અને પછી સાધુની દીક્ષા આપેલી અને એમની સેવામાં રાખેલા. એટલે જે બધા હરિભક્તોની ટપાલો આવે એ ટપાલોના જવાબો આપવાના, એ સેવા આપેલી. એટલે મહંત સ્વામી મોટાભાગે જબલપુરમાં સ્ટડી કરેલો, એટલે હિન્દી ભાષા જાણે. ગુજરાતી ભાષાના અમુક શબ્દો એમને ફાવે ના ફાવે. એટલે એમના મિત્ર પ્રભુદાસ જે હરિપ્રસાદ સ્વામીજી છે, એમને કાગળ લખીને બોલાવે કે ભાઈ થોડો કાગળનો ઢગલો થયો છે, મને ઉકલતા નથી ને ખ્યાલ નથી આવતો, તમે આવો તો થોડો મદદ થાય. એ રીતે સેવામાંથી સ્વામીજીએ બાપાની સેવા પકડી લીધી ને કેટલા બધા ડિપાર્ટમેન્ટો બાપાના એમણે સાચવેલા. મોટામાં મોટી વાત, ગમે તેટલી આખો દિવસ મહેનત કરી હોય, સેવાઓ કરી હોય, થાક્યા હોય, પણ રાત્રે 11-12 વાગે એટલે સ્વામીજી બધા યુવકોને લઈને ગોષ્ઠી કરે, સત્સંગની મહિમાની ગોષ્ઠી કરતા. અને એ ગોષ્ઠી આજ સુધી સ્વામીજીએ ચાલુ રાખેલી છે. સ્વામીજી હંમેશા ગોષ્ઠીને ખૂબ એનો આગ્રહ રાખે અને 1-on-1 વાત કરે એનો. સ્વામીજી કેટલાય બધા હરિભક્તોના જીવનની અંદર એવા ઓતપ્રોત થયા છે અને આજે એને લીધે આટલો સત્સંગ વિકસ્યો છે, મોટો થયો છે. અને સ્વામીજીને આજે 81 વર્ષ થયા અને સ્વામીજી એટલી બધી દોડાદોડ ને એટલી સેવાઓમાં છે કે એમને શરીરનો કોઈ જ ઈશક નથી, શરીર સાથે કોઈ એવો ખાસ સ્નેહ નથી રાખ્યો. એમને બધા તકલીફો બી આવી છે, બધા ઓપરેશનો બી કરાવ્યા છે, પણ એને ગણકારતા જ નથી. આજે પ્રેમ સ્વરૂપ સ્વામીજીના લાડલા સંત અમારા ત્યાં ડેસ્પ્લેન મંદિરે આવેલા, એમની સાથે અમે વાત કરતા હતા. તો સ્વામીજીને અત્યારે ડાયાબિટીસનું ચેપ્ટર ચાલુ થયું છે. ડાયાબિટીસ થોડો વધે છે, ઘટે છે, એવું થાય છે. પણ પ્રેમ સ્વામી કહે કે ડૉક્ટર કહે સ્વામીજીને કે સ્વામી આપને ડાયાબિટીસ થયો છે તો આટલું આટલું આપ કંઈક વિચરણ ઓછું કરો કે આવું ખાવા પીવાનું કંટ્રોલમાં રાખો. તો સ્વામીજી કે મને ડાયાબિટીસ છે જ નહીં, હું બરાબર છું, આઈ એમ ઓલ રાઇટ. કે ત્યાંથી સ્વામીજી શરૂ કરે એનું. કેટલી બધી સ્વામીજીની હરિભક્તો માટે અને સેવાઓ માટેની તૈયારી હોય કે ડૉક્ટર કોઈ એવી સલાહ આપે કે તમે આ સત્સંગની સેવા ઓછી કરજો તો એને ના પાડે. એની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં એનો. બીજું કંઈક કરવાનું હોય, દવા લેવાની હોય, કંઈ હોય તો ઠીક છે, પણ એ બાબતમાં નહીં. એટલે સ્વામીજીએ આપણા માટે ખૂબ અહીંયા આગળ અમેરિકામાં આવીને પણ ખૂબ સત્સંગનો આપણને લાભ આપ્યો છે. અને રાતીમાસા બી જ્યારે બી સ્વામીજી પધારે ત્યારે આવતા. 1985ની અંદર મને લાગે છે પહેલાં સ્વામીજી પધાર્યા તે વખતે રતિમાસાને ત્યાં સ્વામીજીને બધાને બોલાવેલા અને સ્વામીજીને બધે પધરામણીઓ ઘણે જવાનું હોય, પણ સ્વામીજીએ રતિમાસાને ત્યાં સવા કલાક સુધી સરસ કથા વાર્તાનો લાભ આપેલો એનો. અને ફ્રૂટ સલાડની હતી ને કંઈક રસોઈ, ફ્રૂટ સલાડની રસોઈ હતી અને હરિભક્તો ઓછા હતા, બીજે બધે બધાને કંઈક જવાનું નીકળેલું એટલે. પણ જે બધા હરિભક્તો હતા એ બધા ખૂબ પ્રેમથી જમ્યા અને અમારા માસી અને માસાને ખૂબ ખૂબ આનંદ થઈ ગયેલો એનો. એટલે આજે સ્વામીજીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે અમે બધા બી આવી રીતના સત્સંગ માટે દોડીએ, ભગવાનના કામ માટે દોડીએ અને ખરેખર ભગવાનનું ખૂબ શોભાડીએ એનો. સાથે સાથે અમારા રતિમાસાનો બી આજે 75મો પ્રાગટ્ય દિન. રતિમાસાએ આપણા સત્સંગની અંદર પણ ખૂબ સેવાઓ કરી છે.
સિન્સિયરલી સેવાઓ કરી છે. અને એથી બી વધારે અમારા ઠાકોરભાઈએ જ્યારે વાત કરી બધી કે મોટાભાઈ તરીકે એમણે બધી ઘણી ફરજો બી બજાવી છે અને મોટાભાઈની એમને આટલી ભાવના બી છે ઠાકોરભાઈને, એ બી બતાવે છે કે એમનો એકબીજા સાથેનો સંબંધ કેવો છે રતિ માસાને સત્સંગ વિદ્યાનગરથી શરૂ થયેલો. વિદ્યાનગરમાં આપણા જસભાઈ સાહેબ અને શાંતિભાઈ અને અશ્વિનભાઈ એ બધા કોલેજમાં ભણતા અને કોલેજની અંદર રતિમાસાની આજુબાજુના વર્ષોમાં જતા એટલે એકબીજાને બી ઓળખાણો થાય અને ત્યાં આગળ સભાઓ ભરાય, એ સભામાં બી રતિમાસા જાય. પછી જ્યારે રતિમાસાને અહીં આવવાનું થયું ત્યારે ત્યાંથી અમારું વોકીગનનું એડ્રેસ આપેલું કે ત્યાં આગળ શિકાગોમાં દિનકરભાઈને ત્યાં જજો, ત્યાં આગળ સત્સંગ તમને મળશે. અને રતિમાસાએ અમારું બધું સરનામું બધું ખોરી અને 77થી સત્સંગમાં આવવાનું ચાલુ કર્યું. કાકાજીની પહેલી જાત્રા 73માં હતી અને પછી બીજી જાત્રા 77માં કાકાજીએ કરેલી. અને ત્યાર પછી 79, 81, 83, 84, 85 Kakaji had come 7 times in America. So during those times, Ratimasa was always joining in our satsang activities. ये हमारा दास अंकल भी they were living very close, Chicago, right, Masa? So they were also very good satsangis together, So today, Rati Masa's 75th birthday, we were praying, that એમની હેલ્થ સરસ રહે, એમની તબિયત સારી રહે, અમારા માસીની બી તબિયત સારી થાય. આજે માસીની તબિયત ઘણી સારી દેખાય છે નહીં તો 2 અઠવાડિયા પહેલાં તો બહુ એકદમ વીકનેસ લાગતી હતી પણ ધીરે ધીરે જો સત્સંગને લીધે અમારા કિરણબેન બી તમારા માટે મા પૂજાઓ કરે છે, બીજા બધા હરિભક્તો બી ધૂન ભજન કરે છે. સો ભગવાન સરસ તમારી તબિયત બી સારી રાખે. અમારા બધા એમના દીકરા અને દીકરાના ગ્રાન્ડ ચિલ્ડ્રન બધા એ બી ખૂબ સત્સંગની અંદર આટલો રસ લે છે. એટલે હવે થોડુંક દિગીશા ને દિગ્ના બેન થોડુંક તમે અહીં આવવાનું અનુકૂળતા પપ્પા સાથે ગોઠવજો. છોકરાઓ અહીં આવશે તો છોકરાઓને સારા સંસ્કારો મળશે. સો you want to make at least twice in a month, every other week, every other Friday, a goal to bring the kids here. I know you are a very busy mother and you are very active in a lot of other activities. પણ તમે આવશો તો અમને બી ગમશે અને છોકરાઓને બી ગમશે. આજે સરસ નેશનલ એન્થમ ગાયું. ફર્સ્ટ when they said national anthem, I thought it was America's national anthem they would sing. But she was singing India's national anthem. And then those who are born here, they speak English and she spoke very nice Gujarati, અને બધા શબ્દો બી ક્લિયર, all words were very clear, So that is very nice, whoever was teaching, મનીષભાઈ એવું કહે છે કે સ્કૂલમાં શીખવાડે છે પણ સ્કૂલમાં આવું ઇંગ્લિશ બી શીખવાડવાવાળું હોય છે ત્યાં? ઓ પ્રાઇવેટમાં એક બેન શીખવાડે છે. રાઈટ, ઓકે ઓકે, રાઈટ, સરસ સરસ. એટલે છોકરાઓ kids at this age have a lot of receptivity. Whatever we teach them, they will pick it up. આપણે છોકરાઓને જે શીખવાડીશું એ આ નાની ઉંમરે કેચ કરશે. પણ આપણે જ બિઝી થઈએ અને આપણી પાસે ટાઈમ ના હોય તો બિચારા છોકરાઓ પછી શું કરે સો વી હેવ ટુ પુટ સમ ટાઈમ Our Gurudev Kakaji used to say that if you are having a child or children, then you have a very big responsibility. તમારા ઘરે બાળક હોય તો તમારે બહુ મોટી જવાબદારી આવી ગઈ છે એ બાળકને સંસ્કારો આપવાની. જો તમે એ જવાબદારી નહીં નિભાવો તો તમે જ દુઃખી થશો પાછળથી. અને આ દેશની અંદર તો જલ્દી દુઃખી થશો છોકરાઓ ભાઈથી જ શરૂ કરશે અમારા કાકાજી બી જ્યારે અહીં સત્સંગમાં આવતા, when Kakaji used to come, he used to go to other satsangis'
children, from India's, they would address, they would go there. So he went to one satsangi, and that satsangi had a son, about 8-9 years old son. He was watching TV. So Kakaji was giving some discourse in house. So the TV was very loud. So the father says to his son that, slow down the TV, or turn the TV off. But he did not do anything. He just kept it same way, After another 5 minutes, this father says again, I told you, turn the TV off. You know what that son said? No, not just why. He said, Daddy, you shut up. And then, in front of Daddy, he used the gun action, zoom, 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 zoom. That's what he learned from TVs, No respect for parents, no respect for the guests, So Kakaji was telling, that you have come here to be happy, to be prosperous. But if you come here and if you lose your children, then you have lost whole thing, You have lost the whole value, So if they come to the satsang, then they would maintain our, good values, And we have whole group of kids, they were here, but now they have separate meeting, for kids, And we are giving them all this kind of good guidance, so that they learn good values, Because otherwise, if they are misguided, then it would be a headache for us, એટલે દરેક મા બાપને બી એક ફરજ છે કે પોતાના દીકરા દીકરીઓને પણ સારા સંસ્કારો આપવા. અને એના માટે આવો સરસ સત્સંગ અમે અહીં રાખીએ છીએ. દર શુક્રવારે અહીં કરીએ છીએ, શનિવારે અમારું ડેસ્પ્લેન મંદિર છે ત્યાં, રવિવારે બી ત્યાં સવારે કરીએ છીએ, બુધવારે બી કરીએ છીએ. ઇન્ડિયામાં જેટલા પ્રોગ્રામ નહીં થતા એના કરતાં અમે વધારે પ્રોગ્રામ કરીએ છીએ. પણ જો તમારે આવવું હોય તો બહુ મોટો છે એનો, ટાઈમ કાઢીને આવવું પડે. અને બધા તમને સરસ જમાડશે, તમને સરસ પ્રેમથી આવો કરશે એટલે યુ વિલ બી ફિલિંગ લાઈક એ ફેમિલી સો પ્લીઝ ઓલવેઝ થિંક ઓફ ધીસ ફ્રાઈડે અને અમારા દિગ્નાબેનને જ નહીં પણ તમે બધાને જ આમંત્રણ છે મારું. જ્યારે બી આપને અનુકૂળ હોય જરૂર પધારજો ને આવજો. માસા આટલા ટાઈમથી આવે છે અને માસા આટલા ખુશી છે અને સુખિયા છે, તો આપણે એટલું તો નક્કી થયું છે કે ભાઈ આ સત્સંગમાંથી ફાયદો છે, તો જરૂર એ ફાયદાનો લાભ લેવો આપણે બી બધાએ. બીજું માસાની સેવાઓ પણ એટલી જ છે. વર્ષો પહેલાં બી અમે કોઈને બી ગાડીની વ્યવસ્થા ના હોય અને માસાને કહીએ કે તમે અમને લઈને આવજો, તો માસા અમારા મોટી બેનને બી લઈને આવે છે. અમારા માસા અમારા મોટા બેન છે, હા હા મોટી બેન. રાઈટ રાઈટ. અને સભાનો ટાઈમ ધારો કે 6 વાગ્યાનો હોય તો માસા બીજા બધાને લેવાના હોય તે પ્રમાણે ટાઈમ કેલ્ક્યુલેટ કરીને 4 વાગ્યાના નીકળી જાય એમના ઘરેથી. એમને પિકઅપ કરીને 6 વાગ્યા પહેલાં તો સભામાં આવી જ જાય. આપણે એવું ના કહીએ, આપણે તેમ કહીએ ભાઈ મોડા જઈશું ચાલશે, પહેલાં બીજાને લેવા જવાનું હતું ને એટલે વાંધો નથી એનો. વી pull our excuse, if we want to give right to somebody, then we have a right to be late. But Masa thinks the other way, that he calculates time, and he makes sure, that he comes back on time, and that is a very punctuality, આપણે બધા બી એવું શીખીએ. અમે ઘણી વખતે એવું નોટ કર્યું છે કે કોઈક સભામાં જવાનું હોય તો ચાલશે, મોડા જઈશું આપણા વગર કંઈ નથી અટકવાનું અને એ સભામાં બધા મોડા જ આવતા હોય છે. આવા બધા રીઝન કરીને મોડા જઈએ પણ જ્યારે એરપોર્ટ ઉપર જવાનું હોય તો 2 કલાક વહેલા પહોંચી જઈએ ત્યાં. પેલા એરોપ્લેન કરતાં બી આપણો સત્સંગ એટલો વેલ્યુએબલ નથી. કારણ કે એરપોર્ટ ઉપર ખબર છે કે જો મોડા જઈશું તો ટિકિટના પૈસા પાણીમાં જશે. પણ એક સામાન્ય મોનિટરી વેલ્યુ કરતાં આ વેલ્યુ આપણે વધારે ગણવી છે.
અને માસાને ખૂબ ધન્યવાદ છે એને લીધે. પંકજભાઈ કહ્યું એમ પહેલાં માસા બધા પ્રસંગો હોય, કોઈના આર્ટિકલ હોય, બધું સરસ તૈયાર કરીને ખૂબ લાવતા એનો. અને માસાએ ખૂબ સિન્સિયરલી આવી રીતે સેવાઓ કરી છે. એટલે માસા અત્યારે 75 વર્ષની ઉંમરે પણ જુવાનિયા લાગે છે એનો. અને હી ઇઝ વેરી હેપી એન્ડ હેલ્ધી એનો. સો દેટ ઇઝ એ રિફ્લેક્શન ઓફ હિઝ સેવા એનો. તો આ બે પ્રસંગો આજે સરસ છે. બીજા હરિભક્તોના બી ઘણાના બર્થડે છે. ઔરંગાબાદથી એક અમારો દીકરો છે, એનો બી આજે ઈમેલ આવ્યો હતો, એની બી બર્થડે છે. પછી બીજા કોની કોઈક અમારા અલ્પેશભાઈની આજે જ છે, 13મી તારીખે છે અલ્પેશભાઈની. પણ આજે બી બીજા કોઈકની કોઈ વાત કરતા હતા. પવઈમાં અમારા મીનાબેન બી ત્યાં ખૂબ સેવાઓ કરે છે પવઈના રસોડાની અંદર. આજે એમની બી બર્થડે છે. ભગવાનને પ્રાર્થના કરીએ બધાને ખૂબ ખૂબ સરસ એવો બુદ્ધિયોગ આપે, એવો સરસ સંગ આપે, ભજન કરવાનું બળ આપે. મારી ઉપર પેલા ઔરંગાબાદથી દીકરાનો ઈમેલ આવ્યો કે આજે મારી બર્થડે છે એનો. તો મેં એને સામે મોકલ્યું કે ભાઈ તારી બર્થડે છે તો તું 1.25 કલાક ધૂન કરજે. 24 કલાકની અંદર 1.25 કલાક તો કાઢવો હોય તો નીકળે એનો. પણ અમારા ગુરુદેવ કાકાજી એવું કહેતા કે તમે જો 1.25 કલાક અનુષ્ઠાન કરો તો ભગવાન તમારું ખૂબ સાંભળે અને તમારી કઈ ભાવના હોય, સંકલ્પ હોય એ પૂરા થાય. એટલે આપણે 2.5-3 કલાક મૂવી જોવા જઈએ છીએ ને, ત્યાં આગળ 2.5 કલાક કેમ ના ગયા, 3 કલાક કેમ ના ગયા ખબર નથી પડતી. વી ગો એન્ડ સ્પેન્ડ ટાઈમ ઇન એ મૂવી ફોર more than 2 hours, But here, on our own birthday, if we want to pray for 75 minutes, it's becoming not easy. But if we make a habit, then it happens, આજે સરસ મારા માસાને બી પ્રાર્થના કે આજે સરસ 1.25 કલાક ધૂન કરજો માસા. ટાઈમ મળે સરસ ધૂન કરી લેજો. માસાને તો કોન્સ્ટન્ટ ધૂન હોય છે જેનો. માસા તો ધૂનમાં જ જીવે છે. પણ આપણે એના નિમિત્તે આજે બર્થડે નિમિત્તે કરવું. જ્યારે આપણો બર્થડે હોય ત્યારે આપણને એક એવી ભાવના થાય કે મારે કોઈ એવું રેઝોલ્યુશન કરવું છે કે 1 વર્ષ સુધી, આવતા બર્થડે સુધી હું કેવું સરસ કંઈક એવું નિયમ લઉં, કંઈક વ્રત લઉં, કંઈક એવી કંઈક પ્રતિજ્ઞા લઉં. સો ઓન ધીસ ડે વી ઓલ આર પ્રેઇંગ ટુ માસા કે તમે અમારા માસી માટે તમારે દરરોજ એક માળા માસી માટે કરવી માસા. અને બીજી એક માળા આપણા કોઈ બી સત્સંગી જેને બી કંઈક તકલીફ આવ્યું હોય, પ્રોબ્લેમ આવ્યો હોય અને આપણે સભામાં કંઈક સમાચાર મળ્યા હોય એના માટે એક માળા કરવી. એવી દરરોજ 2 માળા કરજો માસા બધા માટે. તમારી માળા પ્રભુ સુધી સરસ પહોંચે છે તો તમે એવી 1 વર્ષ ભાવના કરજો. એટલે મારા માસીની બી તબિયત સારી રહે. અને આજે મારા ઠાકોર બી એવું કહેતા હતા કે માસી કોઈ વખત વડે મારા ઠાકોરભાઈને નાના હતા ત્યારે. અચ્છા, હવે તો માસા કરતાં મોટા દેખાય છે. રાઈટ. પણ ઠાકોરભાઈ બી કહી દીધું કે માસી વડે ત્યારે હું બી બદલો લઈ લઉં છું ખાવાનું ખૂટાડી દઉં. બધું ખાવાનું હું જ ખાઈ જાઉં. ભીમ બની જાય. હા, રાઈટ. ના, સરસ. પણ આવું ફેમિલી બધું એક છે. માસાએ આટલી બધી જહેમત કરીને બધા ફેમિલીના બધા જ કુટુંબીજનોને સ્પોન્સર કરીને બોલાવ્યા, એ બી બહુ મોટી વાત કહેવાય. જો કે મારા ફેમિલીમાં બી હું પહેલો આવેલો. મારે આજે 49 વર્ષ થયા અમેરિકામાં. હું 66માં આવેલો, 1966માં. એટલે 48-49 વર્ષ થયા. અને બધા ફેમિલી મેમ્બરો બી ઘણા અમારા એ નિમિત્તે અહીં આવ્યા અને બધા સેટલ થયા અને સુખ્યા થયા છે. એટલે આપણે એવી આપણી એક સેવા છે ને આપણી એક ફરજ છે ને એ બી અદા કરવી પડે. પણ મૂળ વાત કે આપણે હરિભક્તો માટે કાંઈક બી ભજન, સેવા, માળા કરીએ એ ભગવાનને ખૂબ ગમે. એટલે આવી સરસ અમારી ભાવના છે, પ્રાર્થના છે. તો અમારા માસા વિશે
પંકજ કહેતા હતા એમ બીજા કોઈને કહેવાનું હોય તો થોડોક ટાઈમ છે હજુ એનો. મે બી વી કેન ટોક અબાઉટ દેટ. હે માસાને આપીએ ને? માસાને છે ને આવતા ફ્રાઈડે આપીશું. હે અમારા પિન્ટુભાઈ કે કોઈને વાત કરવાનું કહીએ પહેલાં. કારણ કે બધા ફેમિલી મેમ્બર આવ્યા છે તો સરસ. માસા વિશેનો થોડો બધાને લાભ મળશે. માસા તૈયાર કરીને લાવજો આવતા શુક્રવારે. રાઈટ. પિન્ટુભાઈ થયો? હા હા. તમારા બધા ફેમિલી મેમ્બરમાંથી કોઈને કહેવું છે માસા વિશે? જેપી તમારે કંઈક વાત કરવી છે? 5 મિનિટ 2 મિનિટ કરવી છે તો આવો ને. બીજા કોઈને બી કંઈ કહેવું છે? સરસ. તારે કેવું છે બેટા? સરસ સરસ. પેલો એક માઇક અહીં આપજો.